અલ્યા ભાઈ આજ તો ઠંડી બહુ છે. આ રાતની લાઈટ ના હોય તો સારું. રાતનું મોણસ બહુ કાઠું પડે. હા તો ભાઈ મને એવું લાગે ખૂબ છે આપણી પાછળ. ભાઈ તારો મગજનો વ્યાયામ છે. ના લે મને લાગે છે આ સારું ખૂબ છે. હા અવાજ આવે દેખાતું નહીં. એવું બધું ના હોય તારો વ્યાયામ છે. એમ ના હોય ભાઈ. ખૂબ તો છે આ. રમો જોઈને આવું. ચલો આપણે જોઈએ નજર તો કરીએ આજુબાજુ. ભાઈ મને તો હમણાં દેખાતું હતું ગાય ગાય છે પણ દેખાતું નહીં અત્યારે હાલ. તારો મગજનો વ્યાયામ છે યાર આપણે કર્યા ચલો ઠંડી બહુ છે મારી બેટી. આજ તો આ રાતની લાઈટ ખોટી આવે. મને લાગે છે આ લાતો છે આપણે આમાં સારું નજર નહીં પડતું. એવું બધું ના હોય ભાઈ. આ તો તારો મગજનો વ્યાયામ છે. બોલો ભાઈ બીજું કેવું ઘરે ભાઈ છોકરા મજા ને તમારે મજા? બસ તાર હવે દિવસ ક્યારે પડે? મને તો સારું હજુ લાગે મારી પહાડ પૂછશે. હા હોય ભાઈ એવું તારો વ્યાયામ છે. પિયુષ ભાઈ આવવાના હતા મને કીધું પણ હજુ આવ્યા નહીં. એમની રાહ જોઈ બેઠો. પિયુષભાઈ મને કીધું તું 3-4 વાગે આવી જઈશ. 4 વાગવા આવ્યા બધા આવતા દસી આવે એટલે આપણે ભાઈ સાથે સાથે નીકળીએ ઘરે. આવતા દસી એમના ખેતરનો પાણી ગયો ને તે ગેસ. લે આવો આનંદભાઈ. હા હા પિયુષભાઈ. શું ભાઈ મજામાં? બેહો બેહો. શું કહો આપણે શાંતિ? બસ શાંતિ ભગવાનની દયા તમારી દયા. કાપણી કરો કહું કહીએ એટલે અમારે ખેતરે પાણી વાળવાનું હતું એટલે આવ્યો હતો. આ તો તમારો ફોન આવ્યો હતો હમણાં એટલે પછી મૂકો લાવો ઓટો મારતા આવીએ. કેવું ધંધા પાણી? હાલે આ પાકમાં આ વખતે ઊંડ મજા જ નહીં કોઈ પાક. ચા આ જુઓ ને આ રોજડા મારા બેટા બધું ફેદી નાખ્યું. બરોબર. બીજું શાંતિ ચાલે ને? બીજું શાંતિ. પણ પિયુષભાઈ મને એક હા વેમ પડે છે મારી પાછળ કોઈક આવે છે. ચોકણ હોય કે તમારા ખેતરમાં? હારું વેમ પડે મને. તમારા ખેતરની વાત તો મેં વાપરી હતી ખરા આનંદભાઈ કે શું? ખેતરમાં તમારા કોઈ આવું બહુ બધું તકલીફ થતી હોય એમ કે. એવું ના હોય ભાઈ. આ બધું વ્યાયામ છે. ના ના આ તમારા આનંદની ખેતરની વાત મેં વાપરી હતી ભાઈ મહેમાન. આ વાત સાચી છે. એટલે શું થયું આટલા તમારે? એટલે આ મને સારું એવું લાગે મારી પાછળ કોઈક બેઠું છે એવું લાગે પણ અમે જોઈએ તો સારું દેખાતું જ નથી. બસ ખેતરમાં એમ? તમારો કોઈ ઓળખી તો ભૂવો ભૂવો ખરો? મારે એક ભૂવો સૌ ઓળખી દો અત્યારે પણ ફોન કરવો પડે મારે ભાઈને અત્યારે. ફોન કરો ને એટલે તમારું કઈ જોવરાવું હોય ભાઈ જોડે? તો જોવરાવું પડશે ને. સારું ઉભા રહો ત્યાં હું એ ભાઈને ફોન કરું ભુવાજીને. કરો કરો. બરોબર ભુવાજી અત્યારે આવશે તો આપણે પૂછી લઈએ. કરજો ને આવે એવું કરજો ને આજે. ઉભા રહો, આપણે વાત કરીએ. ચાલો આપણે રાતે જ પટાવી દઈએ બધું. એ ભાઈને ફોન કરું પાડું. હા કરો. કરો કરો. આ મારા ભાઈનો મગજનો વ્યાયામ છે. હા કરી દઉં. आप जिस नंबर पर कॉल कर रही हैं वो या तो पहुंचेगा। જય માતાજી ભુવાજી. જય માતાજી. બોલો બોલો. કેમ છો? મજામાં? બસ મજા છે. માટલાનો ફોન કર્યો. સુખ શાંતિ ઘેર છોકરાને બધા? એકદમ બધા મજા હો. બસ આ જોવો ને ખેતરે બેહ્યા હતા ને એક તકલીફ પડી હતી એટલે ભુવાજી તમને યાદ કર્યા હતા. હા તો બોલો ને શું તકલીફ પડી એ અમારે એક પાડોશી છે ને ભાઈ એમના ખેતરે ભાઈને એવું હોય કે અજીબ અજીબ થોડાક વિચારો ને એવું અજીબ અજીબ થોડાક પરચા ને એવું મળે. હા એટલે એ ભાઈને એવું હોય કે કોઈ ભુવાજી હોય ને તમારા ધ્યાનમાં હા. તો કે એટલું જોયા લો ને એટલું ચોખવટ પાડ્યા લો ને એમ કે. પણ અત્યારે તો કાઠું હોય યાર. અત્યારે તો પાણી વાળી ના. ભુવાજી આજ જુઓ ને આ ટાઈમ લઈને આવો ને એટલે ખેતરે અત્યારે હું ખેતરે જ છું એ ભાઈના. અમે આમ તો આટલા વાગે નીકળતો નથી અત્યારે. આ તો તમારા ઘરનું હોય એટલે આવું. બાકી હું હા તો આવો ને આવો ભુવાજી આવો ને એટલું જોયા લો ને ભાઈ આપણે બહુ દખી થાય એટલે એમને બધું ખેતરે બધું ખેતરનો પાક ને બધું વાયેલું હોય ને ભાઈ એવું કે આમ અમે બેહ્યા હોય ને તો કોઈક આ પાછળ ફરતું હોય ને એવા બધા એવું બધું થતું હોય એમ. બરાબર. હા તો આવો ને આટલા તમે આવો ને ખેતરે આવો ને ભુવાજી એટલું કરો. એના માટે તકલીફ આલી અડધી રાતે પણ ભુવાજી આટલું ચોખવટ પાડી લો ને ખાલી આવો ને. ના વાંધો નહીં. તમે અહીંયા બેહો. હું આવું થોડી વાર. એ સારું હો ભુવાજી આવો. હા હું કહો જય માતાજી. હા જય માતાજી. આવે પિયુષભાઈ આવે. બસ આ ફોન કર્યો ભુવાજી આવે એટલે તમારે ચોખવટ પાડેલ છે શું હોય શું નહીં. બરોબર આવા તમારા આવા ઉજાગરા હી રાતના. ના ના આજ તમારું કામ થઈ જશે.
પિયુષભાઈ ભુવાજી આવશે કે નહીં આવે? ના ભુવાજી આવશે, ભુવાજી જોડે વાત થઈ છે પણ ભુવાજી આવે કીધું ને આવશે તો આવશે જ મારે ઠેકાણું ભુવાજી. પડી જાય વાતનું. ના ના તમારું ખેતરનું ચોખવટ પાડી દેશું. તમે જે વાત કરી ને હમણાં આ જુઓ ભુવાજીનો જ ફોન આવ્યો. કોણ આવે ભુવાજી? પાડો શું કહે? હાલો હા ભુવાજી આવી ગયા તમે? ઉવા બોલ્યો બહુ સારું એનો વાંધો નહીં, હું આવો બોલી લેવા. કેટલા આપે બસ આવું હું મારી રિક્ષા લઈને. ઊંઘે હેરાન કરે ફટાફટ આવો ને એ હા આવ્યો. પિયુષભાઈ ગાડી ઠંડી પડે હા હું લેતા આવું, તમે બેહો. એ આ. હારું ઠંડી બહુ હોય ને ભુવાજીએ બોલાવી દીધો હો પણ બીક તો મને લાગે પણ લેવા તો જવું પડશે ભુવાજી. એટલે ભુવાજી તો આ રહ્યા લાગે હોમે જ આ રહ્યા એક છે ભુવાજી જ છે. અરે આ રહ્યા ગયા ભુવાજી. આવો 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 ભુવાજી તમારે જય માતાજી જય માતાજી. આવો આવો, જય માતાજી જય માતાજી. બેહો બેહો આવી જાઓ ભુવાજી અંદર. તકલીફ નહીં પડી ને કોઈ ભુવાજી આવો. ના ના તકલીફ નહીં મળે, કૂતરા હેરાન કરતા હતા બીજું કઈ નહીં. ભુવાજી બીજી કોઈ તકલીફ નથી પડી ને આવો? ના કઈ તકલીફ નહીં પડી હો, બીજું શું? અરે આમાં થતું જેવું ભુવાજી ખબર એક આપણો મહેમાન હા આપણો પાડોશી જ છે બરાબર. એમને યાર થોડીક ખેતરમાં તકલીફ હતી એટલે પછી મેં કીધું કે હવે જવું પડે એવું તો છે. હેરાનગતિ હે? હા હેરાનગતિ હે કઈ? હા એટલે એમને થોડુંક એવું જ છે. હા બસ આ આવી જાય આપણે ખેતરે હો. બરાબર. હા રે જો ખેતરે. હા આવો આવો ભુવાજી આ બે અરે આપણા મહેમાન જ છે. આ રે બસ અમની જ તકલીફ હા. કોને તો? તમે બે આવો ભુવાજી હું આવું જય રિક્ષા માતાજી, મૂકી. હા ભુવાજી. જય માતાજી. જય માતાજી જય માતાજી હા જય માતાજી. જય માતાજી. પિયુષભાઈ રિક્ષા મેકવા બેહો, બેહો, જાય. બેહો ભુવાજી. ભુવાજી રાતના હેરાન કરે તકલીફ નહીં પડી ને? આપ્યું હે. ના ના તકલીફ નહીં પડી. ઠંડી પડે બહુ. રાતના હેરાન કરે આપણા ભુવાજી. આ તકલીફ જો ને અમારે ભુવાજી તકલીફ નહીં પડી ને રાતના હેરાન કર્યા હોય. ના ના મને તકલીફ નહીં પડી. એવું હોય. અમારા ભાઈના વ્યામાં થોડો મને લાગે તો સ ખરી આયા સ મને દેખાય પણ આ મારા મારે ભાઈ પગ મૂકેલા લાગ્યું કે મને કાંઈ પર વસ્તુ. હા રે આવો ભુવાજી, બેહો, હા બેહો બેહો. આઈ ગયા ભુવાજી જો આઈ ગયા ને કીધું તું ને ભુવાજી આવશે. આવો રે ભુવાજી. ભુવાજી આ હવે હા બોલો તમારે બોલો આવતા ભુવા- તો તકલીફ નહીં પડી ને કઈ? ભુવાજી મને એવું લાગે કે આ ભાઈની વાત સાચી છે થોડી ઘણી. કેમ કે હું આ રિક્ષા મૂકવા જતો ને મને થોડા ગજીબ અજીબ આમ પરિચય એવા લાગતા હતા કે આ જગ્યાએ હમણાં ખેતરમાં કોઈ હોઈ શકે. બરાબર. એટલે હવે થાય છે કહેવાનું એમ કે આ ભાઈનું ચોખવટ પાડી આલો અત્યારે તમે. પાડી દેવી. મને લાગે ને એમ પગ મૂક્યો મને આમ બરાબર. લાગ્યું કે ના આજુબાજુ કંઈક છે બસ. એટલે મને હાલ તમને આ રિક્ષા લઈને ઉતારીને જાય ને મૂકવા ત્યારે બી મને એ જ થયું એટલે પછી હું મને તો લાગે પણ અમારા ભાઈઓ માનતા નથી. મેં એમને ના ના કહું વસ્તુ તો હતી. હાલો તો ભુવાજી ચોખવટ પાડ દો ને બીજું જે થતી વિધિ હોય હું મંગાવવાનું એ અમને કહી દો એટલે અત્યારે આના બોર ઉપરથી હે ને હા તો મંગાઈ દઈએ વસ્તુ. બરાબર. પૂરા આપણે સામાન લીધા ને રિક્ષામાંથી? હા ભુવાજી લઈને ભુવાજી સામાન લઈને જ આવે એટલે હા લઈને જ આવે. જોવું તો હા, પડે તો ને એ તારા મંગાઈ દો સામાન. આ ચોખવટ પાડી જ દેજો અમે. હવે ભુવાજી આમાં હતું જેવું હા કે આમનું ખેતર હાર્યું અને એક્ઝેક્ટ એની પાછળ મારો બોર છે બોર છે. બરોબર. આ બોર છે મારો હા અને આ ભાઈનું ખેતર છે. એટલે આ ભાઈનું કહેવું એમ થાય હા કે આટલી દિશામાં ને ફરે હ ભાઈ ફરે. માણસ. બરાબર. બરોબર. મને નજરમાં આવી ગયું. હા અને એ બે ને આવી રીતના બે આ મારો બોર છે અને આ પાછળ અમારે એક નિયાળિયું પડે બોરનું. એટલે એ નિયાળીએથી લઈને આટલા સુધી છે જે આ ભાઈનું ખેતર આવી ગયું ને એટલા સુધી એમના ખેતરથી લઈને અમારા ખેતરનું શેડો અડે ને એટલા સુધી હક. ભુવાજી બરાબર. લાયા લાયા ભુવાજી. કોને બીવડાવ્યું? તું માણા થઈને બીયા હે? બહુ ખતરનાક હતું. ચોકડ. હતું એ ના હોય શું વાત કરો. ચેક કરો તો જોઈ ભુવાજી કીધું ના વાત આ સાચી જ માનતા છે ને. નહીં. વાત સાચી. અમારા હમણાં ભાઈને કહેતા હતા કે આવું બધું ના હોય આ ભાઈ કે બરાબર. આ ચમનભાઈ એવું કહેતા. ભુવાજી આ ભાઈનું તમે જોઈ લો મારા ખેતરનું પાણી વળ્યું તે મારે ઓટો મારવા જવું પડશે તેને હું જોઈને આવું પાણી. બરાબર. વાંધો નહીં. પૂરા બાજુ આવી ગયા. હા ભુવાજી.
શું દુઃખ છે તારે? મને દુઃખ કોઈ નહીં. શું આ હે? જમીન મારી હતી, મારા બાપાની હતી, પણ અમને બંનેને મારી નાખ્યા જગ્યા પર. કોને એટલે મારી હું નાખ્યા? ભટકું છું. હું આપણો જીવ લઈને જઈશ. કોનો? આમનો તારે શું જોવા માંગ? મારે કઈ નહીં જોતું, આમનો જીવ જોવો હે. કોનો? આ ત્રણેયનો. કોણ ત્રણેય? આ બેઠા એ તમારી તો તારા સામે ભાઈબંધ છે? ભાઈબંધ હતા, પણ એમને દગો કર્યો ભાઈબંધીમાં. એવું? હા. તો બોલ. કેટલામાં બતાવો તારે? આ નહીં પતા. તમને પતા. બોલા કંકુલા માં કમા મેળડી. હા, હું દેવો જોત્યો નહીં ને તું તારા જેવી ચેટલી નાખી દીધી. હા મહણી આમાં શાંતિ હજાર રસ્તો થઈ જાય હવે. બોલ. આજે શું કર્યું? કઈ નહીં, આ ભાઈની પર આમ વાળવું પડશે જગ્યા પર. બરાબર થઈ જા ને બુઆજી. જીવ માંગ હ પણ ઠંડુ પાડ્યું હ. બરાબર અને જગ્યા પર વાળીને આમ નાખી દેવું. બરાબર એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય. થઈ તો જા ને. થઈ જાય કમ્પ્લીટ. તો હેડો કરી નાખી. કરી નાખીએ. હા. બરાબર હવે આનું આપણે પતાવી દઈએ, થતી વિધિ કરી નાખવી. બરાબર પૂરા સામાન લીધે. હા બુઆજી લઈને આવું. રોજ આજ પટી જા બધું. બધું પટી જાય, બધું પતી જા ને બની જા. બધું નીકળી જાય. બરાબર પણ જોશે મારો હો. ચલો આપણે એની વિધિ પતાવી દઈએ. બરાબર હા હેડો બુઆજી. લો બુઆજી સામાન આવી ગયો. આવી ગયો ને? હા સામાન આવી ગયો. લા પૂરા દાણા લે. બે જો હવે અહીંયા બે. પાંચ દાણા નાખામાં ગણે. હા ભુવાજી 5 થઈ ગયા. હા ભુવાજી કંકુ નાખ. કેટલો નાખો ભુવાજી? લો તમારા હાથે નાખો. કાટોક નાખ ને તમારા હાથે નાખો ભુવાજી. લીંબુ ને મરચા લાવો. હા રે લો ભુવાજી, લીંબુ ને મરચા. શું છે તારા? પાછું શું થયું તને? હા નહીં થાય. કામ નહીં થાય. શું તકલીફ પડે પાછી તને? નહીં હા? થાય. ઓનાથી નહીં થાય કોઈ. કામ કોઈ નહીં થાય. બોલ સમજો. થાય. સમજો નહીં થાય. કામ નહીં થાય. શું તકલીફ પડે તને? બુઆજી માથે હાથ મેલો, શાંત થાય. હાથ મેલો ઉપર શાંત થાય. મને શું રમતી કરી નાખો હમણાં ઘડીકમાં. હાથ મેલો તમે બુઆજી. વાહ, હા મારું વેર બાકી છે. તમે હા. મારું પૂરું કરી આલશો વેર? હા હા આ બોલ. હું હા મારા ભાઈબંધો હતા 3. હા દીપો, હા આનંદ હા અને આ સુરો. સુરો. 3 ભાઈબંધ હતા. ત્યાં દીપક તારા જોડે જમીન બહુ છે, વાત એવી મળી મને. જમીન તો હવે તમારે જોયું હોય તો બતાવો. હેડો ચાલ જોઈએ. હા તો હેડો. ચાલ જમીન બધી તારી જ છે. હા જો આ બધી આખી જમીન આપણી છે. બરાબર. હા આ મારા બાપાની જ જમીન છે બધી. આ બાપા તો હારા કેવા તારા માટે આટલું બધું વસાવ્યું. આપણા આ જમીન ઉપર હવે આપણે એક બંગલો બનાવવાનો છે. શું વાત કરો? 5 કરોડની છે જમીન. હા 20 કરોડની છે. ઓહો, 20 કરોડ. આ બધું વેચીને આપણે એક મોટો બંગલો અહીંયા ઉભો કરવાનો.
કોઈ હશે એવો ડીલ કરવા વાળો માણસ? કરાવી દઈએ. કરાવી દઈએ. શેર આપણે ડીલ કરી અહીંયા મોટો બંગલો ઊભો કરવાનો આપણે. કરાવી દઈએ. 20 કરોડ. આ ડોક્યુમેન્ટ બધું આપણે બતાવવાનું નહીં હતા. જમીનના કાગળે આપણે એ આપણા દીપકના નામે જ છે બધા કાગળિયા. એ જ નહીં યાર, આપણે હવે વેચવાની છે જમીન યાર. બંગલો મોટો તમે શું વેચવાનું? શેમ વેચવાનું? આ થોડું પૈસા પૈસા હવે આવે એટલે વેચી બંગલો બનાવી નહીં યાર મોટો યાર. હવે આ છ ઘડી આ ઝુંપડપટ્ટીઓમાં રહેવાનું છે. હા, બરોબર. વાંધો નહીં, રાખો કહીશું તમને. હો એ જ નહીં યાર. બીજું કહેજો મને ડીલ કરવાની બરાબર આપણે. એક મિનિટ ભરો, અમે આવીએ થોડું કામ છે. એટલે રાહુલ, જગ્યા તો બહુ સારી છે આ રહ્યો. 20 કરોડ રૂપિયા એટલે બહુ ભાવ કહેવા હારો ને. શું કરો આનું પતાવી દઈએ? આનું કોક તો કરવું પડશે સારો રસ્તો. એવું કરી આને મારી નાખીને એની બધા સહી કરાવી દે, ડોક્યુમેન્ટ બી લઈને આવે બધા. તો હાલે પતાવી જ દે આને. આને પતાવી દઈએ. તો એને હાલ આપણે એને જોડે જઈએ શાંતિથી, આપણે બિલમાં લઈ જઈએ. તમે આને સાઈડમાં લઈ જજો. કાગળ લઈ લેજો, એક આને સહી કરાવી કાગળ તો આપણે આપે જ તા હાથમાં. કાગળ તો આપણે આપણે એના હાથમાં ચૂંટાય ને આને સહી કરાવી દેજો. બરોબર? પેલા આપણે એમને ઓલાઈ એ બાજુ લઈ જઈએ, જંગલ બાજુ, પછી એનો કરી હા, વાળા. બરોબર. ચલો દીપક, આપણે અંદર જઈને આવીએ, જગ્યા જોઈને આવીએ કેવી હા વાંધો નહીં, બતાવી દો યાર. ચલો. જગ્યા તો સારી હો મારી. આવ. બોલ દીપક, તારા બીજું શું છે? રસ્તો તારો થઈ જા આજ, તો રસ્તો થઈ જા તારો આજે. આલુ કાદો ને હેડો ને હવે આજે તારો રસ્તો થઈ જા, ટેન્શન ના લે. એ જ નહીં. ચલા ગદ્દારો, મારા જોડે તમે દુશ્મની કરી. સીધી રીતે કાગળ આપીએ, ચાલ. આગળ્યા બાગડા નહીં આપું. ના ઓલા આયા, સીધી રીતે નહીં મને ઓલા લાકડી લાય. નહીં આલુ કીધું ને. લાકડી લાય. તમે સલાહ દોસ્ત થઈને આવું કરો છો. સલાહ જેમાંથી દુશ્મનો કાગળ લઈ લે. દુશ્મનો છો તમે બે મારા. સહી કર, ચાલ સહી ફટાફટ. કરાય ને તું. નહીં થાય સહી સહી. કર, નહીં થાય. સહી કર, કર. સહી કર. કર. ફટાફટ સહી કર, આ દુશ્મનો સહી કર. કર. લો તમારા જેવું કોણ થાય? ભાઈ પતાવી આને ચાલ. પકડ તો પકડ, આ ડોક્યુમેન્ટ પકડ, લાકડી લઈ. અને જીવ તો મળશે તો આપણે નહીં બચે. આ ચાલ. ચાલ ભાઈ, નીકળ. ચાલ કોઈ જો જા, ચાલ. આનંદ, હવે આનો કોઈ ડીલર લાય તો આપણે જમીન વેચી મારે ફટાફટ. આનું કરાવી હવે જમીન વેચી મારે ભાઈ કોઈને ખબર ના પડે ત્યાં સુધી કે દીપા અરે શું થયું. 10 લાખ તારા, 10 કરોડ તારા, 10 કરોડ મારા. આવ. તારી કહાની મેં સાંભળી લીધી. તારો વેર હું લઈ બતાવીશ. બતાવશો ને? હા, મને વચન આલો એક. વચન વચન ને? વચન. હા તો હું જાઉં છું, હા, પણ ભૂલાય ના હો. ના 110%. પૂરા અગરબત્તી કર, એના રસ્તે નીકળી જાય. પણ હવે પછી આવતી નહીં હો વળીને. માચી સાબન બાબુ. તમામ છે. હળક છે ભુવા, હળક છે. તમારો ચેલો ભુવાજી. ભેગી રાખ, ભેગી નાખી શું લે પાડે. ના આવો. હવે જતી રહો, આવતી નહીં વળીને. વાહ, હા. જાઉં છું. હા, આ વચન યાદ રાખજો. ના વચન ના ભૂલાય. પણ તું આ ભૂલ ના કરતી હો. હવે બોલ્યા વગર ઊભા થઈ જાઓ અને મારી પાછળ આવો. હું અહીંયા જોતા નહીં, બરાબર? હા. જય રામાભાઈ મિત્રો, આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે, એટલે કોઈને મનમાંથી લેવું નહીં. એટલે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.